ખાસ આપણે વાવણી પર્વના ભાગરૂપે પ્રભુના પવિત્ર વચનોના આપણે મનન કરવાના છે અને હું વિશ્વાસ કરું છું આજના વચનો દ્વારા પ્રભુ આપણને પુષ્કળ રીતે એ આશીર્વાદિત કરશે અને ખરેખર પ્રભુની ઉપસ્થિતિની અંદર જ્યારે આપણે આવીએ છીએ અને હંમેશા પ્રભુ એમના પવિત્ર અને પરાક્રમી વચનો દ્વારા આપણ સર્વને તે આશીર્વાદિત કરે છે। આજની આ વહેલી સવારે ઉપસ્થિત રહેલા મંડળીના દરેક પરિવારોનું ફરીથી મંડળી વતી હાર્દિક અભિવાદન કરીએ છીએ અને દરેકને પ્રભુના સામર્થ્ય નામમાં પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા। વિશેષ આ સમય આપણે વચનોમાં આપણે આગળ વધીશું અને વાવણી પર્વના ભાગરૂપે 3 જેટલી પ્રમુખ બાબતોના આજે આપણે દેવના વચનમાંથી આપણે મનન કરવાના છે અને વાંચીશું આપણે ગીત શાસ્ત્રનું પુસ્તક 115 અને એમની 16મી કલમ આપણે વાંચીએ। ગીત શાસ્ત્ર 115 અને એમની 16મી કલમ। આકાશો તે યહોવાના છે, પણ પૃથ્વી તેણે માણસોને આપી છે। હાલેલુયા। બાઇબલ કહે છે કે આકાશો એ તો યહોવાના છે, પરંતુ પૃથ્વી પરમેશ્વરે માણસોને આપી છે। અને આપણે જોઈએ છીએ કે આ પૃથ્વી પર આપણને પણ આપણા પોતાના પરિવારને ચલાવવાના માટે અને આ પૃથ્વી પરનું જીવન જીવતા જે પણ ખોરાકની આપણને જરૂર છે એમને પ્રાપ્ત કરવાના માટે પરમેશ્વરે સુંદર આપણા દરેકના પરિવારની અંદર દરેકના ભાગની અંદર કેટલીક જમીન આપણને પ્રાપ્ત થાય છે। અને બાઇબલની અંદર આપણે જોઈએ છીએ કે ખેતીવાડીની જે શરૂઆત છે, ઉત્પત્તિ એમનો 2જો અધ્યાય અને એમની 15મી કલમ પણ આપણે વાંચીશું। અને એદનવાડી ખેડવાને તથા તેનું રક્ષણ કરવાને યહોવા દેવે તે માણસને તેમાં રાખ્યો। આદમ અને હવાને બાઇબલ કહે છે જે વાડીની અંદર પરમેશ્વર એમને રાખ્યા હતા અને એ વાડીની અંદર એક ખાસ કામ તેમને સોંપવામાં આવ્યું અને તે એ હતું કે એદન વાડીને ખેડવાને તથા તેનું રક્ષણ કરવાને યહોવા દેવે તે માણસને તેમાં રાખ્યો। અને એ વાડીની અંદર રક્ષણ કરતા, એ વાડીની અંદર કામ કરતા પરમેશ્વરે તેમને કહ્યું કે આ વાડીની અંદર તમારે કેવી રીતે રહેવાનું છે, કેવી રીતે તમારે જીવન તમારે જીવવાનું છે, કયા વૃક્ષના ફળ તમારે ખાવાના છે અને કયા વૃક્ષના ફળ તમારે નથી ખાવાના। પરમેશ્વરે ત્યાં પણ બાઇબલ કહે છે કે તેઓને આજ્ઞા આપી પ્રિય। અને આજે પણ આપણે જોઈએ છીએ કે આપણા જીવનમાં જે પ્રભુ પર આપણે વિશ્વાસ કરીએ છીએ એ પ્રભુની અંદર આપણે કેવી રીતે ચાલવાનું છે, કેવી રીતે વિશ્વાસમાં આપણે બની રહેવાનું છે, કેવી રીતે પ્રાર્થનાના જીવનમાં આપણે બની રહેવાનું છે, કેવી રીતે એ વિશ્વાસની દોડમાં આપણે આગળ વધતા રહેવાનું છે। બાઇબલ કહે છે કે આદમ અને હવાને એ વાડીનું રક્ષણ કરવાના માટે અને એ વાડીને ખેડવાના માટે પરમેશ્વરે તેમને ત્યાં મૂક્યા। પરંતુ આપણે જાણીએ છીએ કે જ્યારે તેઓએ દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને એમના કારણે બાઇબલ કહે છે કે માણસનું જે જીવન છે એ શ્રાપિત થયું અને આ પૃથ્વી પરનો જે સંઘર્ષ છે, પૃથ્વી પરની જે સખત મહેનત છે અને જેમના વિશે બાઇબલે 3જો અધ્યાય અને એમની વાંચીએ છીએ આપણે 16 અને 17મી કલમ આપણે વાંચીશું। સ્ત્રીને તેણે કહ્યું કે હું તારો શોક તથા તારા ગોરધપણાનું દુઃખ હું ઘણું જ વધારીશ। તું દુઃખે બાળક જણશે અને તું તારા ધણીને આધીન થશે ને તે તારા પર ધણીપણું કરશે। અને આદમને તેણે કહ્યું કે તે તારી પત્નીની વાત માની
ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું, એ સારું તારા લીધે ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે. તે કાંટા તથા કંટાળી તારે સારું ઘાવશે, અને તું ખેતરનું શાક ખાશે. તું ભૂમિમાં પાછો જશે, ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે. કેમ કે તું તેમાંથી લેવાયો હતો, અને તું ધૂળ છે ને પાછો ધૂળમાં મળી જશે. બાઇબલ કહે છે કે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાના કારણે આદમ અને હવાના જીવનની અંદર પરમેશ્વરે બાઇબલ કહે છે કે તેઓના જીવનની અંદર બે બાબતોના આપણે જોઈએ છે. આદમને તેણે કહ્યું કે હવે પછી એ ભૂમિ તારે સારું, એ ભૂમિ શાપિત થઈ છે, અને તું તારા આયુષ્યના સર્વ દિવસો પર્યંતે તું પરસેવો ઉતારીને તું રોટલી ખાશે. અને ત્યારથી આપણે જોઈએ છે કે માણસનું જે જીવન છે એ તો કષ્ટદાયક બની ગયું પ્રિય. અને એ પરિણામના ભાગરૂપે આજે પણ આપણે સવારથી લઈને સાંજ સુધી આપણે પરસેવો ઉતારીએ છીએ, સખત મહેનત કરીએ છીએ. ચાહે તે ખેતીવાડીમાં હોય, ચાહે તે ઢોડાકમાં હોય, ચાહે તે નોકરીમાં હોય, ચાહે તે આપણા બિઝનેસમાં હોય. પરંતુ બાઇબલ કહે છે કે જ્યાં સુધી તું આ પૃથ્વી પર છે ત્યાં સુધી તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે. અને આજે આપણે જોઈએ છીએ કે દરેક માણસના જીવનમાં, આ પૃથ્વી પરના જીવનમાં સંઘર્ષ છે, ઘણા બધા પડકારો છે. પરંતુ એ સર્વમાં પણ બાઇબલ કહે છે દેવ એમની કૃપા આપણા જીવનમાં આપે છે. પરંતુ આ સખત મહેનતની જે શરૂઆત છે એ ક્યાંથી અને કેવી રીતે થઈ, એમનું એક ખાસ પરિણામ આપણે જોઈએ છીએ કે જ્યારે તેઓએ દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, અને એમના કારણે બાઇબલ કહે છે તેમનું જીવન શ્રાપિત થયું. અને પરમેશ્વરે આદમ અને હવાને જેમ કહેવામાં આવ્યું એ રીતે બાઇબલ કહે છે ત્યાર પછી તેમના દિવસો આ પૃથ્વી પર તેઓએ પસાર કર્યા. પરંતુ આજે વાવણી પર્વના ભાગરૂપે જ્યારે દેવના વચનોના આપણે મનન કરી રહ્યા છે, તો આપણે વાવણી પર્વમાંથી કેટલીક એ મહત્વપૂર્ણ બાબતોને આપણે શીખવાની છે. કારણ કે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન અને દેવની આજ્ઞાનું પાલન એ આપણા જીવનમાં કેટલા મોટા આશીર્વાદોને લાવી શકે છે. અને જો આપણે ઉલ્લંઘન કરીએ છીએ તો એમની કેટલી મોટી કિંમત આપણને ભરપાઈ કરવી પડે છે. એમના વિશે એક અદ્ભુત પાઠ અહીંયા આપણે શીખી રહ્યા છીએ પ્રિય. હવે આપણે જોઈશું કે ખેતીવાડી આપણે કરીએ એમના પહેલા આપણે શું કરીએ છીએ. અને સ્વાભાવિક રીતે આ સિઝનની ખેતીવાડી આપણે કરીએ એમના પહેલા આપણે જમીનને તૈયાર કરીએ છીએ. જેમ બાઇબલ કહે છે કે આકાશો તો યહોવાના છે, પણ પૃથ્વી તેણે માણસોને આપી છે. અને એટલા માટે માણસ આ પૃથ્વી પર રહી શકે, માણસ આ પૃથ્વી પર ચાલી શકે, અને એમના માટે પરમેશ્વરે બહુ અદ્ભુત રીતે માણસને તેણે બનાવ્યું છે. અને માણસનું જે નિર્માણ પરમેશ્વરે કર્યું છે એમનું વર્ણન કેટલું અદ્ભુત છે પ્રિય. અને પ્રભુ આ પૃથ્વી પરનું જીવન જે આપણે જીવી રહ્યા છે, અને આ વર્ષમાં આ 2026ના વર્ષમાં જે વાવણી આપણે કરવાના માટે જઈ રહ્યા છે એ વાવણી આપણે કરીએ એમના પહેલા આપણે જમીનને તૈયાર કરીએ છીએ. જમીનને આપણે તૈયાર કરીએ છીએ. બાઇબલની અંદર આપણે વાંચીશું યશાયા પ્રવચકનું પુસ્તક એમનો 28મો અધ્યાય અને એમની 24મી કલમ આપણે વાંચીશું. શું ખેડૂત બીજ વાવવા સારું નિરંતર હળ ખેડ્યા કરે છે? નિરંતર હળ ખેડ્યા કરે છે. તે શું પોતાનું ખેતર ખોદીને ઢેફા ભાંગ્યા જ કરે છે? તેની સપાટી સરખી કરી રહીને તે તેમાં કાળી જીરી નાખતો નથી?
અને જીરું વાવતો નથી, હમ અને ચાસમાં ઘઉં, ઠરાવેલે ઠેકાણે જવ, ને મોસમમાં બાજરી તે ઓરતો નથી શું? હમ કેમ કે તેનો દેવ તેને કામ કરવાની યોગ્ય રીત શીખવીને કેમ કે તેનો દેવ તેને કામ કરવાની યોગ્ય રીત શીખવીને તેને જ્ઞાન આપે છે. તેને જ્ઞાન આપે છે. હાલેલુયા. પહેલી બાબત આપણે જોઈએ છે કે આપણે આ સિઝનની ખેતીવાડી આપણે કરીએ એમના પહેલી જે પ્રક્રિયા છે એ તો જમીનને તૈયાર કરવાની પ્રક્રિયા છે. હાલેલુયા. અને હું વિશ્વાસ કરું છું કે આ દિવસોની અંદર દરેક પરિવારે પોતપોતાના ખેતરની અંદર તૈયારી આપણે કરી રહ્યા છે. ખેતરોને આપણે તૈયાર કરી રહ્યા છે. કારણ કે આ સિઝનની અંદર જે ખેતીવાડી આપણે કરવાના માટે જઈ રહ્યા છે એમાં આપણે ચાહીએ છીએ કે પ્રભુ આ વર્ષમાં આપણને સારી સફળતા પ્રભુ આપણને આપે. જે બીજ આજે આપણે પ્રાર્થના કરીને પ્રભુના હાથોમાં સમર્પિત કરવાના માટે જઈ રહ્યા છે અને થોડા દિવસો બાદ એ બીજને આપણે જમીનની અંદર આપણે વાવીશું, એમના પહેલા કે જમીનને આપણે સુંદર રીતે સપાટ કરીએ, એમને તૈયાર કરીએ, એમને ખેડીને એટલી સુંદર રીતે તૈયાર કરીએ કે જેથી કરીને જે બીજ આપણે વાવવાના માટે જઈ રહ્યા છે એ બીજ સારી રીતે ઉગી શકે. પ્રિય, અને તમે કલ્પના કરો કે એ જમીનને એટલા માટે આપણે તૈયાર કરીએ છીએ કારણ કે જે બીજ આપણે વાવવાના માટે જઈ રહ્યા છે એ બીજ ઉગવું જોઈએ. એક પણ બીજ નિષ્ફળ નહીં જાય, પરંતુ આ સિઝનમાં એ સારી રીતે ઉગે અને ફળવંત બને અને આ વર્ષમાં આપણે સારી કાપણી કરી શકીએ. એમના ભાગરૂપે સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? જમીનને તૈયાર કરીએ છીએ. પરંતુ બાઇબલ આપણને કહે છે જ્યારે આત્મિક મર્મને આપણે સમજીએ છીએ ત્યારે બાઇબલ આપણને શું કહે છે? વાંચીશું આપણે યાકૂબનો પત્ર એમનો 1 અધ્યાય અને એમની 21મી કલમ આપણે વાંચીશું. યાકૂબનો પત્ર એમનો 1 અધ્યાય અને એમની 21મી કલમ. માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા નાખી દો, અને તમારા હૃદયમાં રોપેલું જે વચન, તમારા હૃદયમાં રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે, તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે, તેને નમ્રતાથી ગ્રહણ કરો. હાલેલુયા. બાઇબલ કહે છે કે તમારા હૃદયમાં રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે તેને તમે નમ્રતાથી શું કરો? ગ્રહણ કરો. જેમ આપણે જમીનમાં બીજ વાવીએ એમના પહેલા જમીનને તૈયાર કરીએ છીએ, એવી જ રીતે આપણું આત્મિક જીવન એ ફળદાયી બને. પરમેશ્વરનું વચન જે આપણી અંદર વાવવામાં આવે છે એ વચન પણ આપણી અંદર ઉગે, ફળવંત બને અને 60, 70, 100 ગણા ફળ લાવનારું એ વચન બને. અને એમના માટે બાઇબલ કહે છે કે જેમ આપણે આપણી જમીનને તૈયાર કરીએ છીએ એવી જ રીતે આપણે દેવના વચનના આપણે સાંભળીએ, એ વચનની વાવણી કરવામાં આવે એમના પહેલા જે તૈયારીનો સમય છે, જ્યારે પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ગીતો ગાઈએ છીએ અને આરાધના કરીએ છીએ, અને એ દરમિયાન આપણે આપણા હૃદયને પણ આપણે શું કરીએ? તૈયાર કરીએ. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. કારણ કે જો આપણી જમીન રૂપી આપણું જે હૃદય છે, જો એ હૃદય તૈયાર નહીં હશે, જો આપણું મન તૈયાર નહીં હશે, તો જે વચન વાવવામાં આવે છે પરંતુ એ વચન આપણા જીવનની અંદર કામ કરી શકતું નથી. પ્રિય, કારણ કે જમીનને એટલા માટે આપણે તૈયાર કરીએ છીએ કે જે બીજ આપણે વાવવાના માટે જઈ રહ્યા છે એ બીજ શું થવું જોઈએ? ઉગવું જોઈએ. પ્રિય,
તો તમે કલ્પના કરો કે જે વચનરૂપી બીજ છે, બાઇબલ કહે છે કે જે આપણા આત્માને તારવાના માટે શક્તિમાન છે, અને એ વચન જ્યારે વાવણી કરવામાં આવે છે અને એ વચન આપણા હૃદયની અંદર ઉગે અને ફળવંત બને અને એ વચન આપણા જીવનની અંદર કામ કરે, એવી જો આપણે ઈચ્છા રાખીએ છીએ તો બાઇબલ કહે છે કે આપણે એ પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીએ એમના પહેલા હરેક વ્યક્તિએ પોતાના હૃદયને આપણે શું કરવાનું છે? તૈયાર કરવાનું છે. અને હૃદયને તૈયાર કરવાના માટે આપણે શું કરવાનું છે? કારણ કે બાઇબલ કહે છે કે આપણી અંદર જે વાવવામાં આવશે એ શું થવાનું છે? ઉગવાનું છે, એ ફળવંત થવાનું છે. અને એટલા માટે બાઇબલ કહે છે, વાંચીએ છીએ અહીંયા આપણે ગલાતીનું પુસ્તક 6 અધ્યાય અને એમની 7 કલમ આપણે વાંચીશું. ગલાતી એમનો અધ્યાય 6 અને એમની 7મી કલમ. ભૂલોમાં હા, દેવની મસ્કરી કરાય નહીં. હમ કોઈ માણસ જે કંઈ વાવે કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે. તે જ તે લણશે. કેમ કે જે પોતાના દેહને અર્થે વાવે જે પોતાના દેહના અર્થે વાવે તે દેહથી વિનાશ લણશે. તે દેહથી વિનાશ લણશે. પણ જે આત્માને અર્થે વાવે પણ જે આત્માના અર્થે વાવે તે આત્માથી અનંત જીવન લણશે. હાલેલુયા. બાઇબલ કહે છે કે જે કંઈ વાવે છે તે જ તે શું કરશે? લણશે. અને આ સમય છે કે આપણે બિયારણની શું કરી રહ્યા છે? પસંદગી કરી રહ્યા છે. હા, કોઈ કે 312 ખરીદી કરી રહ્યો છે. હા, કોઈ કે બીજું અલગ પ્રકારનું બિયારણ ખરીદી રહ્યો છે. અને બિયારણે અનેક પ્રકારના છે, પરંતુ પસંદગી આપણા હાથની અંદર છે. અને આપણે આ સિઝનમાં વાવણી કરવાના માટે જે બિયારણ પસંદ કરી રહ્યા છે, હોઈ શકે તમે 312 બિયારણની પસંદગી કરી છે અને એ બીજ જો તમારા ખેતરની અંદર વાવશો તો 312નું જે બિયારણ છે એ જ તમારા ખેતરની અંદર શું થવાનું છે? ઉગવાનું છે. બાઇબલ કહે છે કે જે કંઈ આપણે વાવીશું એ છે શું થશે? જે કંઈ તે વાવે છે તે લણશે. કેમ કે જે પોતાના દેહના અર્થે વાવે છે તે દેહથી વિનાશ લણશે, પણ જે આત્માના અર્થે વાવે છે તે આત્માથી અનંત જીવન લણશે. હાલેલુયા. અને આ સિઝનમાં જ્યારે આપણે વાવણી કરવાના માટે જઈ રહ્યા છે અને એ વાવણી કરી એમના પહેલા જમીન તૈયાર કરી રહ્યા છે, એટલા માટે કે જે કંઈ વાવવામાં આવે તે આ સિઝનની અંદર આપણું બીજ નિષ્ફળ નહીં જાય. હા, આપણા પૈસા નિષ્ફળ નહીં જાય, આપણી મહેનત નિષ્ફળ નહીં જાય, પરંતુ આ સિઝનમાં આપણી મહેનત સફળ થાય અને આપણને સારું પ્રતિફળ આપણને મળી શકે. અને એમના માટે જમીનને તૈયાર કરી રહ્યા છે. બાઇબલ કહે છે કે આપણી અંદર જે બીજ છે વાવવામાં આવે છે. વચન આપણને જણાવે છે કે દેવનું વચન જે તમારા હૃદયની અંદર વાવવામાં આવ્યું છે એ તો આપણા આત્માને તારવાના માટે એ શું છે? શક્તિમાન છે. પરંતુ એ વચન આપણી અંદર રહીને કામ કરે. એ વચન જે આપણા હૃદયની અંદર વાવવામાં આવ્યું છે એ આપણા વ્યક્તિગત જીવનમાં, એ આપણા પરિવારમાં અને એ આપણા જીવનના દરેક ક્ષેત્રમાં બાઇબલ કહે છે કે જે હેતુના માટે દેવનું વચન મોકલવામાં આવ્યું છે એ કામ કર્યા વગર એ ફોકટ પાછું વળતું નથી અને એ 100% કામ કરે છે. પરંતુ કેટલીક વાર આપણી જમીન તૈયાર નહીં હોવાના કારણે વચન તો વવાય છે, પરંતુ આપણા જીવનમાંથી એ વચનને શૈતાન શું કરે છે? ચોરી જાય છે. થોડા સમય પછી એ બાબતોને પણ આપણે જોઈશું કે કેમ વચન આપણા જીવનમાં સંપૂર્ણ રીતે એ કામ કરી શકતું નથી. કારણ કે વચનમાં રહેલું જે જીવન છે એમના દ્વારા પરમેશ્વરે આપણને આશીર્વાદિત કરવા માંગે છે, પરંતુ જરૂરી છે એમના માટે કે આપણી જમીને બાઇબલ કહે છે આપણું હૃદય અને આપણું મન પણ સંપૂર્ણ રીતે એમના માટે શું હોવું જોઈએ? તૈયાર હોવું જોઈએ. જ્યારે આપણે આપણા હૃદયને અને મનને તૈયાર કરીએ છીએ તો બાઇબલ આપણને જણાવે છે
કે આપણું હૃદય અને આપણું મન એ સંપૂર્ણ રીતે તૈયાર છે એમને આપણે કેવી રીતે જાણીશું? જો આપણા વિચારો શુદ્ધ છે, જો આપણું મન શુદ્ધ છે, જો આપણું હૃદય ચોખ્ખું છે, તો આપણા જીવનની અંદર બાઇબલ કહે છે કે પરમેશ્વરે જેવી રીતે માણસ એ બહારથી જુએ છે એવી રીતે પરમેશ્વર જોતો નથી, પરંતુ બાઇબલ આપણને જણાવે છે કે માણસ એ બહારના દેખાવને જોઈ છે, પરંતુ પરમેશ્વર એ આપણા હૃદયને જોઈ છે, આપણા વિચારોને જોઈ છે. અને એટલા માટે શમૂએલ પ્રબોધો કે જ્યારે દાઉદ રાજાનો અભિષેક કરવાના માટે આવ્યો અને ત્યારે તે કહે છે કે માણસ જેમ જુએ છે તેમ દેવ જોતો નથી, પરંતુ માણસ એ બહારની પરિસ્થિતિઓને જોઈ છે, પણ કહે છે કે હું તો માણસના હૃદયને હું જોઉં છું. અને તમે કલ્પના કરો કે જો એ પરમેશ્વરે આપણા હૃદયને જોઈ રહ્યા છે, તો આપણા જીવનની અંદર આપણું મન અને આપણું હૃદય જો એ ચોખ્ખો હશે, બાઇબલ આપણને જણાવે છે કે જો આપણી આંખો નિર્મળ હશે તો આપણું આખું શરીર એ પ્રકાશથી ભરેલું હશે. એટલું જ નહીં, પરંતુ જો આપણું હૃદય ચોખ્ખું છે, જે આપણું મન ચોખ્ખું છે, તો બાઇબલ કહે છે કે પરમેશ્વરે એ ન્યાય માણસની જે પ્રાર્થના છે એ તો પરિણામે બહુ સાર્થક થાય છે, અને પરમેશ્વરે હંમેશા એમના ન્યાય લોકોની પ્રાર્થનાને એ સાંભળે છે. પરંતુ જેવો વિચારો દ્વારા, ચાહે કર્મ દ્વારા, ચાહે તેમના કાર્ય દ્વારા જેઓ હંમેશા એમના પાપની સાથે સમાધાન કરીને ચાલતા રહે છે, બાઇબલ કહે છે કે એમના જીવનમાં પરમેશ્વરે એમને સંપૂર્ણ સફળતા પ્રભુ એમને આપતા નથી, પરંતુ તેઓ તેમના જીવનમાં જે ભલાઈ પરમેશ્વરે તેમના માટે કરવા માંગે છે, કરી રહ્યા છે, એ ભલાઈને એક પાપી માણસ છે એ ભલાઈને શું કરે છે? રોકી દે છે. બાઇબલમાં આપણે વાંચીએ છીએ યર્મિયા પ્રબોધકનું પુસ્તક એમનો 5મો અધ્યાય અને એમની 25મી કલમ આપણે વાંચીએ છીએ, જ્યાં આપણને માલુમ પડે છે કે આપણી ભલાઈ રોકાવાનું મુખ્ય કારણ શું છે, સફળતાની અંદર આગળ નહીં વધવાનું મુખ્ય કારણ શું છે. 25મી કલમ વાંચો. એ કૃપાદાનો તો તમારા અન્યાયોએ દૂર કર્યા છે, એ કૃપાદાનો તો તમારા અન્યાયોએ દૂર કર્યા છે, ને તમારા પાપોએ તમારું હિત રોકી રાખ્યું છે. બાઇબલ કહે છે તમારું હિત, જે ભલાઈ પરમેશ્વર કરવા માંગે છે, જે આશીર્વાદ પ્રભુ આપણને આપવા માંગે છે, જે સફળતા પ્રભુ આપણને આપવા માંગે છે, જે બઢોતરી પ્રભુ આપણને આપવા માંગે છે, જે પ્રમોશન પ્રભુ આપણને આપવા માંગે છે, કેટલીક વાર આપણે એ અદ્ભુત કાર્ય અને ચમત્કારના માટે પોતે આપણે એ પાપની સાથે સમાધાન કરીને ચાલવાના કારણે એક રૂકાવટ રૂપ આપણે બની જઈએ છીએ, અને એમના કારણે પરમેશ્વર ચાહે છે, પરંતુ બાઇબલ કહે છે આપણું પાપ એ પ્રભુને એ ભલાઈ કરવાના માટે શું કરે છે? રોકી દે છે. અને એટલા માટે બાઇબલ કહે છે કે બીજ, વચનરૂપી બીજ આપણા હૃદયની અંદર વાવવામાં આવે એમના પહેલા જરૂરી છે પ્રિય કે આપણું હૃદય અને આપણું મન એ કેવું હોવું જોઈએ? તૈયાર હોવું જોઈએ પ્રિય. હોઈ શકે આપણે બહુ છે મોંઘું બી આપણે લાવીએ, હોઈ શકે બહુ છે કિંમતી બીજની આપણે વાવણી કરીએ, પરંતુ જો આપણી જમીન તૈયાર નથી, જો આપણું હૃદય તૈયાર નથી, તો એ મૂલ્યવાન બીજ જે વાવવામાં આવી રહ્યું છે, પરંતુ તે ઉગવામાં નિષ્ફળ જશે પ્રિય. અને એટલા માટે જમીનને કેમ આપણે તૈયાર કરવાની છે? બીજું કારણ આપણે જોઈએ છે, જમીન જો તૈયાર નથી તો એમના કારણે આપણો જે પરિશ્રમ છે એ પણ વ્યર્થ જાય છે. સભા શિક્ષક એમનો 2જો અધ્યાય અને એમની 26મી કલમ પણ આપણે વાંચીએ. કેમ કે જે માણસ પર ઈશ્વર પ્રસન્ન છે તેને તે બુદ્ધિ, જ્ઞાન તથા આનંદ આપે છે, પણ પાપીને તે ફોકટ પરિશ્રમ આપે છે, જેથી દેવને રાજી કરનારને આપવા સારું તેઓ ઢગલે ઢગલા સંગ્રહ કરીને આપે. હાલેલુયા. બાઇબલ કહે છે
કે જે માણસ પર ઈશ્વર પ્રસન્ન છે એને તે બુદ્ધિ, જ્ઞાન અને આનંદ આપે છે, પરંતુ પાપી માણસને એ શું આપે છે? ફોકટ પરિશ્રમ આપે છે. બાઇબલમાં આપણે જોઈએ છે કે જ્યારે દાઉદ રાજાએ દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને ત્યાર પછી એ બાળક કે જેમને પરમેશ્વરે મરણ લાગુ કર્યું અને એ બાળકના માટે તેણે પ્રાર્થના કરી, એ બાળકના માટે એ જમીન પર પડી રહ્યો, નિરંતર એ પ્રાર્થના કરતો રહ્યો, પરંતુ બાઇબલ કહે છે કે દેવે એમની પ્રાર્થનાનો ઉત્તર એમને નહીં આપ્યો. અને આખરે નાથાન પ્રબોધક દ્વારા એમને કહેવામાં આવ્યું કે તે શા માટે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આ પ્રકારના પાપની અંદર પડવાના માટે તે તારા જીવનની અંદર તે અનુમતિ આપી. અને પ્રભુ એમને કહે છે કે મેં તારા જીવનની અંદર તારા ધણીનું ઘર મેં તને આપ્યું, મેં તને યુદ્ધો જીતાવ્યા, મેં તને ઘણી બધી સફળતાઓ આપી અને મેં તને રાજા તરીકે નિયુક્ત કર્યો. અને પ્રભુ કહે છે કે હજુ પણ જો તને ઓછું પડ્યું હોત તો હું તને ફલાણા વાના પણ આપીને હું તારા જીવનને અને તારા પરિવારને ઓર હું આશીર્વાદિત કરતે, પરંતુ તે શા માટે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને એ પાપની સાથે સમાધાન કરીને તે તારા જીવનની અંદર આ પ્રકારનું નુકસાનનો સામનો કરવાના માટે શા માટે તે તારા જીવનમાં અનુમતિ આપી? પરિણામ આપણે જોઈએ છીએ કે કેટલીક વાર આપણે સખત મહેનત કરીએ છીએ. ખેતીવાડીની અંદર પણ ઘણી વાર આપણે ઘણી મહેનત કરીએ છીએ, હા પૂરતું ધ્યાન આપીએ છીએ અને આપણે આપણાથી જે બની શકે એ સર્વસ્વ કરીએ છીએ, પરંતુ કેટલીક વાર નિષ્ફળ જવાના કારણો શું છે પ્રિય? આપણા જીવનમાં કેમ આપણને એ સંપૂર્ણ સફળતા આપણને મળતી નથી? કારણ કે આપણા જીવનમાં જ્યારે આપણે એ પાપની સાથે સમાધાન કરીને આપણે ચાલીએ છીએ અને એમના કારણે બાઇબલ કહે છે કે આપણા માટે જે મૂલ્યવાન આશીર્વાદો એ પ્રભુએ રાખી મૂક્યા છે એમનાથી આપણે વંચિત રહીએ છીએ પ્રિયો. પરંતુ આ વર્ષમાં જ્યારે આપણે વાવણી કરવાના માટે આપણે જઈ રહ્યા છીએ, આપણે જેમ આપણી જમીનને તૈયાર કરી રહ્યા છે એવી જ રીતે આ દિવસોની અંદર આપણે આપણા મનને પણ તૈયાર કરીએ, આપણે આપણા હૃદયને પણ આપણે તૈયાર કરીએ. કારણ કે બાઇબલ આપણને બહુ જ સ્પષ્ટ કહે છે કે દેવનું વચન જે મૂલ્યવાન છે અને એ પણ આપણા જીવનમાં મોકલીને પ્રભુ આપણને આશીર્વાદિત કરવા માંગે છે. અને એમના માટે પ્રભુ ચાહે છે કે આપણે આપણી જમીનને, આપણે આપણા મન અને હૃદયને પણ બહુ વ્યવસ્થિત રીતે તૈયાર કરીએ. રોમનોનો પત્ર એમનો 12મો અધ્યાય અને એમની 1 અને 2 કલમ આપણે વાંચીએ છીએ. તેથી ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનો જીવતો, પવિત્ર અને દેવને પસંદ પડે એવો અર્પણ કરો. એ તમારા બુદ્ધિપૂર્વકની સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાની યોગે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. અહીંયા પણ બાઇબલ આપણને જણાવે છે કે આપણું હૃદય અને આપણું મન જ્યારે આપણે તૈયાર કરીએ છીએ તો એ કેવું હોવું જોઈએ? સૌથી પહેલા બાઇબલ કહે છે તમે તમારા શરીરોનો જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. આ વર્ષમાં જ્યારે આપણે વાવણી કરવાના માટે જઈ રહ્યા છે, પણ એમની સાથે સાથે આપણે આપણા મનને, આપણે આપણા હૃદયને પણ તૈયાર કરીએ કે જેથી કરીને આ વર્ષમાં આપણે એ ભૌતિક ખેતીમાં પણ આશીર્વાદિત થઈએ અને આપણા આત્મિક જીવનમાં પણ આપણે આશીર્વાદિત થઈએ પ્રિય. હાલેલુયા. કેમ આપણે જમીનને તૈયાર કરવાની છે, કેમ એમના માટે સંપૂર્ણ ધ્યાન આપણે આપવાનું છે? કારણ કે બાઇબલ આપણને બહુ જ સ્પષ્ટ રીતે જણાવે છે કે પરમેશ્વર આ દિવસોમાં એમના લોકોની પાસે એ શું અપેક્ષા રાખે છે?
જ્યારે અહીંયા યશયા પ્રબોધકનું પુસ્તકે એમનો પહેલો અધ્યાય અને એમની વાંચે છે, અહીંયા પણ આપણે 13 અને 14મી કલમ અહીંયા આપણે વાંચવા માંગીએ છીએ. વાંચો રિંકેશભાઈ. બીજા વ્યર્થ ખાદ્યાર પણ લાવશોમાં ધૂપ તો મને ધિક્કાર પાત્ર લાગે છે. હા. ચંદ્ર દર્શન તથા સાબાત તથા સભા ભેગી કરવી, અન્યાય સાથેનો ધર્મ મેળો હું સહન કરી શકતો નથી. તમારા ચંદ્ર દર્શનના તથા બીજા પર્વોથી મારું મન કંટાળે છે. હા. તેઓ મને બોજારૂપ થઈ પડે છે. સહન કરી કરીને હું થાકી ગયો છું. જ્યારે તમે પોતાના હાથ જોડશો, જ્યારે તમે પોતાના હાથ જોડશો, ત્યારે હું તમારી તરફથી મારી નજર અવળી ફેરવીશ. ત્યારે હું તમારી તરફથી મારી નજર અવળી ફેરવીશ. તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, પ્રભુ કહે છે તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, પણ તે હું સાંભળનાર નથી. તે હું સાંભળનાર નથી. તમારા હાથ રક્તથી ભરેલા છે. તમારા હાથ રક્તથી ભરેલા છે. સ્નાન કરો, હા, શુદ્ધ થાવ. શુદ્ધ થાવ. તમારા ભૂંડા કર્મો મારી આંખ આગળથી દૂર કરો. હા, ભૂંડું કરવું મૂકી દો. હા. સારું કરતા શીખો. હાલેલુયા. બાઇબલ કહે છે કે જો આપણે પાપની સાથે સમાધાન કરીને આપણે ચાલીએ છીએ તો આપણી મહેનત આત્મિક મહેનત પણ આપણી શું છે? વ્યર્થ છે પ્રિયો. હોઈ શકે આપણે પાપની સાથે સમાધાન કરીને ચાલી રહ્યા છે અને બીજી બાજુ આત્મિક જીવનમાં મંડળી અને આપણે પોતે વૃદ્ધિ પામી એમના માટે આત્મિક પરિશ્રમ પણ આપણે કરી રહ્યા છે. ચાહે તે ઉપવાસ પ્રાર્થના હોય, ચાહે તે આપણી વ્યક્તિગત મહેનત હોય, પરંતુ બાઇબલ કહે છે કે જો આપણે પરમેશ્વરની સાથે પારદર્શક નથી તો પ્રભુને આપણા જીવનમાં સૌથી વધારે રસ ક્યાં છે? એ કહે છે કે જે દાહનર્પણો પ્રભુની પાસે લાવીએ છીએ, જે ભેટો પરમેશ્વરની પાસે લાવીએ છીએ, જે નાની મોટી સભાઓ આપણે કરીએ છીએ અને પ્રભુના નામે આપણે જે કંઈ કરીએ છીએ એ તમામ બાબતોને પ્રભુ જોઈ છે, પણ પ્રભુને વધારે રસ છે કઈ બાબતોમાં છે? કે એમના લોકો જેમને તેણે પસંદ કર્યા છે એવો એમની સાથે શુદ્ધતાથી એ પ્રભુની સાથે ચાલે પ્રિયો. હાલેલુયા, હાલેલુયા. અને જ્યારે મંડળી અને મંડળીના લોકો એ પરમેશ્વરની સાથે જ્યારે શુદ્ધતાથી એમની સાથે ચાલે છે અને ત્યારે આપણી જે પ્રાર્થનાઓ છે, આપણો જે પરિશ્રમ છે એ પણ વ્યર્થ જતો નથી, પણ આપણે એમનું સારું પરિણામ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ જો આપણે પાપની સાથે સમાધાન કરીને ચાલી રહ્યા છે તો પ્રભુ કહે છે કે જ્યારે તમે મને હાંક મારશો, તમે મને પોકારશો, ત્યારે હું તમારા તરફથી મારી નજર અવળી ફેરવી નાખીશ. એ કહે છે તમે ઘણી પ્રાર્થનાઓ કરશો પણ હું તમને ઉત્તર આપનાર નથી. આજે શું આપણા જીવનમાં હોઈ શકે પાછલા વર્ષોમાં, આ દિવસોમાં આપણે મહેનત કરી રહ્યા છે પણ જો આપણને પ્રતિફળ મળી રહ્યો નથી તો આ વર્ષમાં જ્યારે વાવણી કરવાના માટે જઈ રહ્યા છે તો આપણે આપણા જીવનોને પણ આ વર્ષમાં આપણે તપાસ કરીએ પ્રિયો. શું આપણું હૃદય અને આપણું મન આ દિવસોની અંદર તૈયાર છે? શું આપણે આપણા મનને અને આપણા હૃદયને આ વર્ષમાં આપણે પવિત્રતાની સાથે આપણે આગળ વધી રહ્યા છે? અને એમના માટે બાઇબલ કહે છે કે આપણે આપણા જીવનને આ વર્ષમાં શું કરીએ? તૈયાર કરીએ પ્રિયો. નંબર 2 આપણે જોઈશું કે જમીનને તૈયાર કર્યા પછી બીજી પ્રક્રિયા જે આપણે કરીએ છીએ અને તે એ છે કે બીજને જમીનની અંદર નાખવાનું કાર્ય પ્રિયો. રોપણી કરવાનું જે કાર્ય છે, વાંચીશું આપણે યશાયા પ્રબોધકનું પુસ્તક 30મો અધ્યાય અને એમની 23મી કલમથી આપણે વાંચીએ. જે ભૂમિમાં તું તારું બીજ વાવશે, તે પર તે વરસાદ વરસાવશે. બાઇબલ કહે છે કે પ્રભુ એમના પર વરસાદ વરસાવશે
તથા તે ભૂમિમાં અનાજ ઉત્પન્ન કરશે તે ભૂમિમાં પરમેશ્વર અનાજને પણ ઉત્પન્ન કરશે. અને તે પૌષ્ટિક તથા પુષ્કળ થશે. હાલેલુયા. બાઇબલ કહે છે કે જે ભૂમિમાં તું તારું બીજ વાવશે તે પર તે વરસાદ વરસાવશે અને તે ભૂમિમાં અનાજ ઉત્પન્ન કરશે અને તે પૌષ્ટિક તથા પુષ્કળ થશે. હાલેલુયા. કેમ એ બીજ ઉગવાના માટે એક સક્ષમ છે? કારણ કે એ બીજને આપણે વાવીએ એમના પહેલા આપણે શું કરી છે? જમીનને તૈયાર કરી છે. અને તમે કલ્પના કરો કે જમીન તૈયાર નથી અને જે બીજ જે બિયારણ તમે લાવ્યા છે એમને નાખીને તમે આવી જશો તો શું થશે? પક્ષીઓ આવીને એમને ખાઈ જશે. અને જો આપણે બીજા દિવસે ત્યાં જઈને જોઈશું તો આપણને માલુમ પડશે કે જે બિયારણ આપણે નાખ્યું હતું એ બિયારણ બહુ ઓછું ત્યાં પડ્યું છે અને જે પરિણામની અપેક્ષા આપણે રાખીએ છીએ એ આપણને મળી શકતું નથી. પરંતુ બાઇબલ કહે છે જમીન એટલા માટે તૈયાર કરવામાં આવે છે કારણ કે જે બીજ આપણે નાખવાના માટે જે રહ્યા છે પ્રભુ કહે છે કે એ બીજને હું એમને શું કરીશ? વરસાદ મોકલાવીને હું એ બીજને ઉગાવીશ. એટલું જ નહીં પરંતુ આગળની કલમ આપણને કહે છે કે તે પૌષ્ટિક તથા પુષ્કળ થશે અને તે દિવસે તારા ઢોર મોટા ભીડમાં ચરશે અને ભૂમિ ખેડનાર બળદ તથા ગધેડા સલૂણો તથા સારી પેઠે ઉગેલો ચારો હશે તે ખાશે. કારણ કે પરમેશ્વર કહે છે કે જો આપણે જમીને તૈયાર કરીને વાવણી કરી છે તો આપણું બીજ છે એ શું કરવાનું છે? સારી રીતે ઉગવાનું છે. હાલેલુયા. હવે બાઇબલ કહે છે કે દેવનું વચન જે આપણા હૃદયની અંદર વાવવામાં આવ્યું છે અને એ આપણા આત્માને તારવાના માટે શક્તિમાન છે અને એ વચન પણ જેવી રીતે બીજ ઉગવાના પ્રભુ કહે છે હું એમને ઉગાડીશ અને હું એમને પૌષ્ટિક અને હું એમને વૃદ્ધિ પણ આપીશ. તો તમે કલ્પના કરો કે દેવનું વચન જેવી રીતે બાઇબલ કહે છે કે એ બીજ પ્રભુ એમને ઉગાડે છે, એમને પૌષ્ટિક બનાવે છે, પ્રભુ એમને વૃદ્ધિ આપે છે. તો દેવનું વચન જે આપણા હૃદયમાં વાવવામાં આવ્યું છે એ વચનને પણ પ્રભુ આપણા જીવનમાં મોકલીને આપણને આશીર્વાદિત કરવા માંગે છે. બાઇબલ શું કહે છે કે દેવનું વચન જે હેતુના માટે આપણી પાસે મોકલવામાં આવ્યું છે બાઇબલ કહે છે તેનું વચન મોકલીને તેઓને ક્ષમા કરે છે અને દુર્દશામાંથી એ શું કરે છે? ઉગારે છે. આપણા માટે આપણો જે છુટકારો છે, આપણા જે આશીર્વાદો છે, આપણી જે ચંગાઈ છે, આપણું જે સાજાપણું છે, આપણા જીવનની અંદર દરેક પ્રકારના જે અવરોધો છે એમને તોડવાના માટે દેવનું વચન એટલું બધું પરાક્રમી છે, એટલું બધું સામર્થ્ય છે કે એ વચન આપણા જીવનની અંદર એ સર્વસ્વ કરી શકે છે. પરંતુ એ વચન આપણા જીવનમાં કાર્યરત થાય એમના પહેલા, એ વચન આપણી અંદર વાવવામાં આવે એમના પહેલા જરૂરી છે કે આપણા હૃદય રૂપી આપણી જે ભૂમિ છે એ કેવી હોવી જોઈએ? તૈયાર હોવી જોઈએ પ્રિય. હાલેલુયા. જો એ તૈયાર છે તો હું વિશ્વાસ કરું છું કે જે વચન તમારી પાસે આવી રહ્યું છે અને એ વચનની અંદર જીવન સમાયેલું છે, એ વચનની અંદર સાજાપણું છે, એ વચનની અંદર છુટકારો છે અને એ વચન કામ કર્યા વગર એ ફોકટ નહીં આવશે. કારણ કે એ વચન બાઇબલ કહે છે એમની અંદર રહેલું જે જીવન છે એ પ્રભુ આપણને આપવા માંગે છે. પરંતુ એ ક્યારે આપણા જીવનમાં કામ કરશે કે જ્યારે આપણું હૃદય તૈયાર છે અને ત્યાર પછી જે વચન વાવવામાં આવ્યું છે એ વચન કેવી રીતે આપણા જીવનમાં એ કામ કરે છે. પ્રિય, વાંચીશું અહીંયા આપણે માર્કની લખેલી સુવાર્તા એમનો 4થો અધ્યાય અને એમની 14મી કલમથી આપણે વાંચીએ. વાવનાર વચન વાવે છે. જેમ આપણે બીજ વાવ્યો એવી જ રીતે બાઇબલ કહે છે કે વાવનાર એ વચનને વાવે છે
રસ્તાની કોર પરના એ છે કે હા, જ્યાં વચન વવાય છે જ્યાં વચન વવાય છે, ને તેઓ સાંભળે છે કે હા, તરત શેતાન આવીને તેઓમાં જે વચન વવાયેલું હતું તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે. તે લઈ જાય છે. અને એમ જ જેવો પથ્થરવાળી ભોંયમાં વવાયેલા તેઓ એ છે કે હા, જેવો વચન સાંભળીને તરત વચન સાંભળીને તરત જ હર્ખથી તે માની લે છે આનંદથી તેઓ વચનને માની લે છે. અને તેમના પોતામાં જડ હોતી નથી, બાઇબલ કહે છે તેમના પોતાનામાં જડ હોતી નથી, પણ તેઓ થોડી વાર ટકે છે, થોડી વાર તેઓ ટકે છે, પછી વચનને લીધે દુઃખ અથવા સતાવણી થાય છે ત્યારે હા, તેઓ તરત ઠોકર ખાય છે. તરત જ ઠોકર ખાય છે. અને બીજા જે કાંટાઓમાં વવાયેલા છે તે એ છે કે કાંટાઓની અંદર વવાયેલા છે તે એ છે કે જેઓએ વચન સાંભળ્યું જેઓએ વચન સાંભળ્યું, પણ આ કાળની ચિંતાઓ તથા દોલતની માયા આ કાળની ચિંતા અને દોલતની માયા તથા બીજી વસ્તુઓનો લોભ તથા બીજી વસ્તુઓનો લોભ તેઓમાં પ્રવેશ પામીને તેઓમાં પ્રવેશ પામીને વાતને દાબી નાખે છે, વાતને દાબી નાખે છે, ને તે નિષ્ફળ થાય છે. અને જે વચન વાવવામાં આવ્યું હતું તે નિષ્ફળ થાય છે. અને જેઓ સારી ભોંયમાં વવાયેલા તેઓ એ છે કે હા, જેઓ વચન સાંભળે છે જેઓ વચન સાંભળે છે ને તેને ગ્રહણ કરે છે અને તેને ગ્રહણ કરે છે, ને 30 ગણા તથા 60 ગણા હમ, તથા 100 ગણા ફળ આપે છે. હાલેલુયા, હાલેલુયા. અહીંયા આપણે 3 પ્રકારની જમીન આપણે જોઈએ છે કે જ્યાં બીજ વાવવામાં આવે છે, પરંતુ એ વચનરૂપી બીજ છે કેવી રીતે કામ કરે છે પ્રિયો. પહેલી જમીન અહીંયા આપણે જોઈએ છે, બાઇબલ કહે છે કે વાવનાર જે છે એ વાવવાના માટે જાય છે, પરંતુ પહેલી બાબતે રસ્તાની કોર પરના એ છે કે જેઓ વચન વવાય છે અને તેઓ સાંભળે છે અને તરત શેતાન આવીને તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે. કેમ શેતાન એ વચનને ચોરી લે છે? જેવું વચન વાવવામાં આવે છે, તમે કલ્પના કરો કે જે બિયારણે આજે આપણે પ્રાર્થના કરીશું અને થોડા દિવસો બાદ તમે જમીનમાં જઈને નાખશો અને એ બીજ તમે નાખવાના માટે જશો અને કદાચ એ બિયારણ તમે નાખી દીધું છે, પણ જો તમે એમને માટીથી ઢાંકવાનું ચૂકી ગયા હોય, તમે એ પણ નિરીક્ષણ કરો કે તમે સંપૂર્ણ રીતે એક જગ્યા પર પૂર્ણ તૈયારી તમે કરો અને સાઈડ પર કેટલાક દાણાઓ તમે શું કરશો આ વર્ષમાં એમ જ નાખી દેજો અને ત્યાં તમે શું નહીં કરતા, માટીથી એમને નહીં ઢાંકતા. અને ત્યાર પછી બીજા દિવસે સાંજે તમે જઈને જોશો તો તમને શું ખબર પડશે કે જે બિયારણ તમે ત્યાં નાખીને આવ્યા છે, જે માટીથી તમે ઢાંક્યું નથી, એ દાણાઓ આવીને કોણ ખાઈ જશે? પક્ષીઓ ખાઈ જશે. કારણ કે એ માટીથી ઢંકાયેલા નથી. આજે આપણા જીવનમાં પણ દેવનું જે વચન છે એ વાવવામાં તો આવે છે, પરંતુ આપણા જીવનમાં આપણું મન અને આપણું હૃદય તૈયાર હોતું નથી અને આપણી ભૂમિ તૈયાર હોતી નથી અને આપણે એ કાળજી લેતા નથી. બીજા શબ્દોમાં આપણે કહીએ તો જ્યારે દેવની ઉપસ્થિતિમાં આવીને જ્યારે આપણે દેવના વચનને સાંભળીએ છીએ તો આપણું સંપૂર્ણ ધ્યાન અને આપણું મન ક્યાં હોવું જોઈએ? અહીં હોવું જોઈએ પ્રિય. ઘણીવાર અહીંયાથી પ્રચાર તો થાય છે, પરંતુ આપણું શરીર અહીંયા છે, પણ આપણું જે મન છે, આપણા જે વિચારો છે એ શું કરે છે? ભટકતા ફરે છે. હોઈ શકે ખેતરમાં આપણા વિચારો ફરતા હોય, હોઈ શકે ઘરમાં આપણું મન લાગેલું હોઈ શકે બજારની અંદર આપણું મન ફરતું હોય, અને અહીંયાથી પ્રાર્થના કરીને આપણે છેલ્લી પ્રાર્થના બોલીને અહીંયાથી બહાર નીકળીએ અને તરત જ બાઇબલ કહે છે શેતાને બીજા દિવસે નહીં, ચોથા દિવસે નહીં, પરંતુ લખવામાં આવ્યું છે તરત જ આવીને વચનને શું કરે છે?
ચોરી લઈ જાય છે. એ નિરીક્ષણ કરવાના માટે આ વર્ષમાં તમે પ્રેક્ટિકલ કરો કે થોડા મુઠ્ઠીભર દાણા તમે સાઈડ પર નાખો અને એમને માટીથી ઢાંકતા નહીં, અને બાકીનું જે બિયારણ છે એમને વ્યવસ્થિત રીતે માટીથી ઢાંકીને તૈયાર કરીને તમે આવજો. અને જે બિયારણ માટીથી ઢાંક્યું નથી, બીજા દિવસે આવીને પક્ષીઓ 1 મહિના પછી નહીં આવશે. બાઇબલ શું કહે છે? તરત જ એ પક્ષીઓ આવીને એ દાણાને શું કરશે? ખાઈ જશે. પ્રિયો, એવી જ રીતે આપણા જીવનમાં પણ શેતાન, જો આપણું મન તૈયાર નથી, આપણું હૃદય તૈયાર નથી, આપણે સાવધાન નથી, તો બાઇબલ કહે છે જે વચન વાવવામાં આવ્યું છે જો તરત જ એમને ચોરીને લઈ જાય, તો તમે કલ્પના કરો એ વચન કેવી રીતે આપણા જીવનમાં કામ કરશે. અને એટલા માટે કેટલીક વાર આપણી પાસે બહુ અદ્ભુત પ્રભુના વચનો આવે છે, બહુ અદ્ભુત પ્રભુના દાસો દ્વારા આપણે દેવના વચનોને સાંભળીએ છીએ, પરંતુ કેમ આપણી પરિસ્થિતિ બદલાતી નથી? કેમ આપણું આત્મિક જીવન બદલાતું નથી? કેમ આપણા જીવનમાં આપણે જે ઈચ્છા રાખીએ છીએ એમને આપણે પ્રાપ્ત કરી શકતા નથી? કારણ કે આપણા જીવનમાં કેટલીક શું છે? નબળાઈઓ છે પ્રિયો, કેટલીક કમજોરીઓ છે, અને એમના ઉપર આપણે વિજયને પ્રાપ્ત કરવાનું છે. આગળની કલમ અહીંયા આપણે વાંચીએ છીએ, બાઇબલ કહે છે તરત જ શેતાન આવીને ચોરી જાય છે. બીજા પ્રકારના ઉદાહરણના આપણે જોઈએ છે, પથ્થરવાળી ભોય, જેમના વિશે બાઇબલ કહે છે કે તેઓ વચન તો સાંભળીને તરત જ માની લે છે, પરંતુ એમની અંદર જડ હોતી નથી. પણ તેઓ થોડી વાર ટકે છે અને વચનના લીધે દુઃખ અથવા સતાવણી થાય છે ત્યારે તેઓ તરત જ ઠોકર ખાય છે. વચનને માની તો લઈએ છે, પરંતુ બહાર ગયા પછી પરીક્ષણ આવે છે, કસોટી થાય છે, અને એવા સમયે આપણી સ્થિરતા હોતી નથી, અને એમના કારણે જે વચન વાવવામાં આવ્યું છે એ વચનને તરત જ શેતાન આવીને શું કરે છે? ચોરી લઈ જાય છે. એટલું જ નહીં, પણ બાઇબલ કહે છે કે એ વચનમાં જડ હોતી નથી, મજબૂતાઈ એમની અંદર રહેતી નથી, અને એમના કારણે આજે આપણે જોઈએ છે કે જે બીજ આપણે વાવીશું અને એ રોપવાના માટે યોગ્ય લાયક થાય એમના પહેલા આપણે પાણી નાખીએ છીએ, ખાતર નાખીએ છીએ, એમની સંભાળ લઈએ છીએ, કે જેથી કરીને આ વર્ષમાં જ્યારે આપણે એમની વાવણી કરીએ તો આપણને એમને રોપીએ તો આપણને આ વર્ષમાં શું થાય? સારો આવક આપણને મળે. બાઇબલ કહે છે એવી જ રીતે દેવનું વચન એ પણ આપણા જીવનમાં અદ્ભુત રીતે કામ કરવા માંગે છે. પરંતુ ત્રીજી બાબત અહીંયા આપણે જોઈએ છે, બાઇબલ કહે છે કે કાંટાઓમાં વવાયેલું બીજ એ કયા પ્રકારનું છે? પણ આ કાળની ચિંતાઓ તથા દોલતની માયા તથા બીજી વસ્તુનો લોભ તેઓમાં પ્રવેશ પામીને વાતને દાબી નાખે છે, અને તે નિષ્ફળ થાય છે. નિષ્ફળ થાય છે ક્યારે? કાંઠા ઝેખરાની અંદર વવાયેલું જે બીજ છે, આપણા જીવનમાં પણ દેવનું વચન વવાય છે, પરંતુ કેટલીક વાર તમે કહો છો કે આ વર્ષમાં અમે બિયારણ નાખ્યું, આ વર્ષમાં અમે સારી રોપણી કરી, પરંતુ કચરો એટલો બધો નીકળ્યો કે એ કચરાએ ભાતને શું કર્યું? દાબી નાખ્યું. તમે કલ્પના કરો, કેમ કચરો તમે નીંદવાનું પસંદ કરો છો? રોપણી કર્યા પછી કેમ તમે જે કચરો ઉગી નીકળ્યો છે એમને મારવાના માટે, એમને ઉખેડવાના માટે કેમ આપણે કામે લાગી જઈએ છીએ? કારણ કે આપણે જે રોપણી કરી છે અને જે બિયારણ આપણે રોપ્યું છે, હવે એ ફળવંત થાય અને એ સારી રીતે વધે, પરંતુ એ વધી રહ્યું છે, પણ એમની સાથે સાથે બાઇબલ કહે છે કે ત્યાં ઘણો બધો કચરો પણ છે. કારણ કે આદમ અને હવાને પ્રભુએ કહ્યું કે તમારે સારું કાંટા અને કંટાળી તે ઉગાવશે, અને જે તમે સારું બિયારણ તમે વાવશો, રોપશો, પણ એની સાથે શું નીકળે છે? કચરો નીકળે છે. હવે કેમ આપણે એ કચરાને બહાર કાઢીએ છીએ? કારણ કે આપણે જે બિયારણ રોપ્યું છે હવે એ સારી રીતે ઉગે અને એ ફળવંત બને, અને આ વર્ષમાં આપણને સારો પાક મળે, અને એમના માટે એ પાકને દાબી નહીં નાખે, એમના માટે કચરાને આપણે શું કરીએ છીએ? ઉખેડી નાખીએ છીએ. હાલેલુયા. એવી જ રીતે બાઇબલ કહે છે કે દેવનું વચન
જે આપણી અંદર વાવવામાં આવ્યું છે એ સંપૂર્ણ રીતે કામ તો કરવા માંગે છે, પરંતુ અહીંયા એમનું કારણ બતાવવામાં આવ્યું છે. બાઇબલ કહે છે કે આ કાળની ચિંતાઓ તથા દોલતની માયા અને બીજી વસ્તુઓનો લોભે તેઓમાં પ્રવેશ પામીને વાતને શું કરે છે? નિષ્ફળ કરે છે, દાબી નાખે છે. આપણા જીવનમાં આપણી ચિંતાઓ વધારે પૂરતી રહી છે. આપણા જીવનની અંદર આ સંસારની જે વાતો છે એ આપણા જીવનની અંદર એટલી બધી હાવી થાય છે, એટલી બધી હાવી થાય છે કે જે દેવનું વચન વાવવામાં આવ્યું છે એ વચનને એ શું કરે છે? દાબી નાખે છે પ્રિયો. અને એમના કારણે વચન તો વાવવામાં આવ્યું છે, એ વચન કામ કરવા માંગે છે, પરંતુ બાઇબલ કહે છે આ 3 પ્રકારની જે બાબતો છે એ વચનને એ ફળવંત થાય એમના પહેલા એ વચનને દબાવવાના માટે કોશિશ કરે છે. અને એમના કારણે આજે ઘણી વાર પ્રભુનું વચન આપણી પાસે આવે છે તો પણ આપણે આશીર્વાદિત થતા નથી, તો પણ આપણા જીવનની અંદર જે સફળતાની અપેક્ષા આપણે રાખીએ છીએ એમને આપણે પામી શકતા નથી. અને એટલા માટે નંબર 2 કે આપણે બીજને વાવીએ છીએ અને ત્યાર પછી એવી જ રીતે આપણે આપણા જીવનની અંદર પણ જે વચનરૂપી બીજ વાવવામાં આવ્યું છે એ ઉગે અને ફળવંત બને ત્યાં સુધી આપણે શું કરવાનું છે? કાળજી રાખવાનું છે. ત્રીજી વાત અહીંયા આપણે જોઈશું. ત્રીજી બાબત અહીંયા આપણે જોઈશું. નંબર 3, આપણે જમીનને તૈયાર કરી, બીજને આપણે વાવી દીધું અને હવે સમય છે ફળને પ્રાપ્ત કરવાનું, પ્રતિફળને પ્રાપ્ત કરવાનો સમય. અને પરમેશ્વર આપણને પ્રતિફળ આપવાના માટે એ શું કરે છે પ્રિયો? વાંચીશું આપણે યોએલ પ્રબોધકનું પુસ્તક 2 અધ્યાય અને એમની 23મી કલમ આપણે વાંચીએ. પાના નંબર 790. 2 અધ્યાય અને એમની 23મી કલમ. એ માટે હે સિયોનના પુત્રો, આનંદ કરો ને તમારા દેવ યહોવામાં હરખાવ, કેમ કે તે તમને આગલા વરસાદ જોઈએ તેટલો આપે છે, તે તમને આગલો વરસાદ જોઈએ તેટલો આપે છે, ને તે તમારે સારું વરસાદ, તે તમારે સારું વરસાદ, એટલે આગલો તથા પાછલો વરસાદ આગલો તથા પાછલો વરસાદ પહેલાની માફક વરસાવે છે. હાલેલુયા, હાલેલુયા. જો આપણે એ પ્રભુના આજ્ઞાંકિત બાળકો છે તો પ્રભુ કહે છે હું તમને આગલો અને પાછલો વરસાદ જોઈએ તેટલો હું તમને આપીશ. હાલેલુયા. એનો મતલબ કે આ વર્ષમાં જે ખેતી આપણે કરવાના માટે જઈ રહ્યા છે એમના માટે આપણને કેટલા વરસાદની જરૂર છે. કેટલીક વાર આપણે કહીએ છીએ કે હવે એ પાક તૈયારીમાં છે, કણસલા આવી ગયા છે, દાણા ભરાઈ રહ્યા છે, પરંતુ વરસાદ નથી. અમે શું કરીએ? અમારા ખેતરમાં પાણીની સુવિધા નથી, અમે શું કરીએ? પણ પ્રભુ કહે છે હું તમારા માટે જોઈએ તેટલો, તમે વિચાર કરો, જોઈએ તેટલો. તમને કેટલા વરસાદની જરૂર છે? તમારા ખેતરમાં કેટલા પાણીની જરૂર છે? બાઇબલ કહે છે પરમેશ્વર જાણે છે અને કહે છે આગલો અને પાછલો વરસાદ હું એટલો મોકલાવીશ કે જેટલો તમને જરૂરી છે. હાલેલુયા. પ્રભુ તમને જોઈએ એટલો વરસાદ આપવાના માટે ખાતરી આપે છે, પરંતુ શું એમના માટે પ્રભુની સાથે ચાલવામાં શું તમે વિશ્વાસ યોગ્ય રહેશો? શું એ પ્રભુની સાથે તમે પ્રામાણિકપણે ચાલશો? અને જો તમે એમ કરવામાં સફળ થશો તો પ્રભુ કહે છે હું તમને જોઈએ તેટલો વરસાદ પણ આપીશ. હાલેલુયા. એટલું જ નહીં, પરંતુ એ વરસાદને મોકલાવ્યા પછી હું તમારા જીવનની અંદર જે અદ્ભુત આશીર્વાદને હું તમને આપીશ. અને કયા પ્રકારનો આશીર્વાદ હશે? વાંચે ગીત શાસ્ત્ર 126મો અધ્યાય, 126મો અધ્યાય અને એમની 5 અને 6 કલમ વાંચો. જેઓ આંસુ પાડતા પાડતા વાવે છે
તેઓ હર્ષનાદ સહિત લણશે. જેઓ આંસુ પાડતા પાડતા વાવે છે તેઓ આનંદથી લણશે. જે કોઈ મુઠ્ઠીભર બી લઈને રડતો રડતો વાવા જાય છે, જે કોઈ મુઠ્ઠીભર બી લઈને રડતો રડતો વાવા જાય છે તે પોતાની સાથે પૂળીઓ લઈને તે પોતાની સાથે પૂળીઓ લઈને ખચિત આનંદભેર પાછો આવશે. હાલેલુયા. અને આ સમય છે કાપણી કરવાનો સમય. ત્રણ બાબતો આપણે જોઈ. સૌથી પહેલા જમીનને તૈયાર કરવું. નંબર 2 આપણે જોયું બીજને વાવવું. નંબર 3 આપણે જોયું પરમેશ્વર આપણા માટે સમય પ્રમાણે તે વરસાદને વરસાવે છે. અને ચોથી બાબત અહીંયા આપણે જોઈ રહ્યા છે અને તે એ છે આ છે કાપણીનો વખત. એ પાક જે લેવાના માટે આ વર્ષમાં આપણે મહેનત કરી છે એમનું પ્રતિફળ પ્રાપ્ત કરવાનો વખત. અને કહે છે કે જેઓ આંસુ પાડતા પાડતા વાવે છે તેઓ આનંદ સહિત લણશે. તમે કલ્પના કરો, જો આપણે વાવણી કરી છે તો કાપણી છે, પણ જો વાવણી નથી કરી તો કાપણી પણ નથી. પ્રિયો, તમે કલ્પના કરો, જો વાવીશું તો કાપીશું. અને જો એવી જ રીતે આત્મિક જીવનમાં પણ જે દેવનું વચન વાવવામાં આવ્યું છે એમના માટે આપણે તૈયારી કરી છે, એમના માટે આપણે ધ્યાન આપ્યું છે, તો એક દિવસે આપણે આત્મિક કાપણી પણ કરીશું. હાલેલુયા. આત્મિક રીતે પણ જે આશીર્વાદો પ્રભુએ આપણને આપવાની ખાતરી આપી છે એ તમામ પ્રકારના આશીર્વાદોથી પ્રભુ આપણને આશીર્વાદિત કરશે. છઠ્ઠી કલમ કહે છે જે કોઈ મુઠ્ઠી ભર બી લઈને રડતો રડતો વાવા જાય છે તે પોતાની સાથે પૂળીઓ લઈને ખચિત આનંદભેર પાછો આવશે. આ સિઝનમાં તમે પણ જે વાવણી કરી રહ્યા છે અને આ સિઝનમાં જે કંઈ મહેનત કરશો અને એમાં પ્રભુ તમને પ્રતિફળ આપશે. અને એમના પરિણામ સ્વરૂપે એક દિવસે તમારા ટ્રેક્ટરોને ભરીને પૂળીઓને ભરીને તમે તમારા ઘરની અંદર લાવશો અને તમે જોશો કે યહોવા એમના પર વિશ્વાસ કરનારા લોકોને કેવા આશીર્વાદોથી આશીર્વાદિત કરે છે. પરંતુ આ વર્ષમાં એક ખાસ વાત હું તમને કહેવા માંગુ છું કે આ વર્ષમાં વાવણી તો આપણે કરવાના છે, પણ એમની સાથે સાથે આપણે આપણા જીવનને તૈયાર કરીશું. પ્રભુની સાથે શુદ્ધતાથી આપણે ચાલીશું. પ્રભુની અંદર આપણે વિશ્વાસ યોગ્ય રહીશું. તો પ્રભુ આ વર્ષમાં પાછલા વર્ષ કરતાં પણ મોટું પ્રતિફળ આ વર્ષમાં પ્રભુ તમને આપશે. હાલેલુયા, હાલેલુયા. પાછલા વર્ષો કરતાં પણ આ વર્ષ તમારા કુટુંબના માટે બહુ જ મોટા આશીષનું કારણ બનવાનું છે. કારણ કે આજે સવારે જ્યારે દેવના વચનનું હું મનન કરી રહ્યો હતો અને એવા સમયે આ વર્ષના માટે મંડીના લોકોના માટે પ્રભુ એક અદ્ભુત વચન મને આપ્યું છે અને એ વચન તરફ હવે હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. વાંચીશું આપણે યોએલ પ્રબોધકનું પુસ્તક બીજો અધ્યાય. યોએલ પ્રબોધકનું પુસ્તક એમનો બીજો અધ્યાય અને એમની 24મી કલમથી આપણે વાંચીએ. ખડીઓ ઘઉંથી ભરાઈ જશે. બાઇબલ કહે છે કે તમારી જે ખડીઓ છે એ તો ઘઉં અને ભાતથી ભરાઈ જશે ને કુંડોમાંથી દ્રાક્ષારસ તથા તેલ ઉભરાઈ જશે. અને આ વર્ષમાં પ્રભુ તમને ઓવરફ્લો અત્યાર સુધી જે તમે જોયું છે એમના કરતા અસીમિત આશીષની વાત પ્રભુ અહીંયા કરી રહ્યા છે. તીડો, કાતરાઓ, ઈયળો તથા જીવડાઓની મોટી ફોજ જે મેં મારા તરફથી તમારામાં મોકલી હતી. પ્રભુ કહે છે કે પાછલા વર્ષોમાં તમે એટલા આશીર્વાદિત નહીં થયા, સફળ નહીં થયા. એમનું કારણ હતું કે તમે મહેનત કરતા હતા, તૈયારી કરતા હતા, પણ તમારા જીવનના વિશે, આત્મિક જીવનના વિશે, પવિત્રતાના વિશે તમે એટલા બધા ગંભીર નહોતા. અને એટલા માટે પ્રભુ કહે છે કે પાછલા વર્ષોની અંદર સફળ નહીં થવાના જે કારણો છે કે મેં
તીડો, કાતરાઓ તથા ઈયળો તથા જીવડાઓની મોટી ફોજ મેં મારા તરફથી તમારામાં મોકલી હતી. કોણે મોકલી હતી? દેવ કહે છે કે મેં મારા તરફથી એવા ઈયળોને આજ્ઞા કરી, એવી જીવાતોને આજ્ઞા કરી, એવા જીવડાઓને મેં મોકલ્યા કે જેઓ તમારા ખેતરનો પાક શું કરી ગયા છે? નુકસાન કરી ગયા છે. તમે કહેશો ગયા વર્ષમાં યા પાછલા વર્ષોમાં આવું નુકસાન અમને થયું, આ રીતે અમારા જીવનના પરિસ્થિતિઓનો અમે સામનો કર્યો. પણ પ્રભુ કહે છે કે જે નુકસાન તમને થયું છે, પ્રભુ એમના બદલાની અંદર જે ફોજ છે, જીવડાઓની મોટી ફોજ છે, જે મેં મારા તરફથી તમારામાં મોકલી હતી, તે જે વર્ષોનો પાક એ ખાઈ ગયા છે તેનો બદલો હું તમને વાળી આપીશ. હાલેલુયા, હાલેલુયા. પાછલા વર્ષોમાં જે નુકસાન તમને થયું છે, પ્રભુ કહે છે આ વર્ષમાં હું તમને ભરપાઈ કરી આપીશ. શું આ મંડળીના માટે આનંદની વાત છે? શું આ વિશ્વાસ કરનારા દરેક પરિવારોના માટે આનંદની વાત છે? હાલેલુયા. પ્રભુ કહે છે જે નુકસાન તમને થયું છે આ વર્ષમાં હું એમને ભરપાઈ કરી આપીશ. આ વર્ષમાં એ ભરપાઈ હું કરી આપીશ. અને એમનું પરિણામ કેવું હશે? આગળ વાંચો. તમે પુષ્કળ ખાઈને તૃપ્ત થશો, આ વર્ષમાં તમે પુષ્કળ ખાઈને તૃપ્ત થશો, ને તમારો દેવ યહોવા, અને તમારો દેવ યહોવા જે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યો છે, બાઇબલ કહે છે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યો છે, તેના નામની તમે સ્તુતિ કરશો, તેના નામની તમે સ્તુતિ કરશો. અને મારા લોક કદી લજ્જિત થશે નહીં. પ્રભુ કહે છે કે મારા લોકો હવે પછી કદી પણ તેઓ લજ્જિત થશે નહીં. વિશ્વાસ કરનારા લોકો થાળીઓ પાડીને પ્રભુના નામના આપણે ધન્યવાદ આપીએ કે આ વર્ષમાં પ્રભુ આપણા જીવનની અંદર આપણને તે અપમાનિત થવા દેશે નહીં, શરમમાં પડવા દેશે નહીં. આ વર્ષમાં પ્રભુ આપણને નિરાશ થવા દેશે નહીં. પણ પ્રભુ કહે છે આ વર્ષમાં હું તમને વધારે અને વધારે આશીર્વાદિત કરીશ. હાલેલુયા. કેટલી અદ્ભુત વાત પ્રભુ આ વર્ષના માટે આપણા માટે કરી રહ્યા છે. ચાહે હવામાન વિભાગ, ચાહે જે પણ પ્રકારના રિપોર્ટો આપે, પરંતુ આજે હું વિશ્વાસ કરું છું જો તમે આ દેવના વચન પર વિશ્વાસ કરશો તો તમારા જીવનમાં, આપણા દેશમાં ગમે તેવી પરિસ્થિતિ હશે, બાઇબલ કહે છે કે ઈસાક એમના સમયમાં દુકાળમાં વાવણી કરી, ત્યાં પણ પ્રભુએ એમને કેટલો આપ્યો? 100 ગણો. હાલેલુયા. તો કલ્પના કરો કે દેવના લોકો જેઓ દેવનું પરાક્રમી વચન જેટલું બધું સામર્થ્ય અને શક્તિશાળી છે, એમના પર જો તમે વિશ્વાસ કરી લેશો તો પ્રભુ આ વર્ષમાં તમારા ભૌતિક જીવનમાં પણ અને તમારા આત્મિક જીવનમાં પણ તમને પાછલા વર્ષો કરતા વધારે આશીર્વાદિત કરશે. હાલેલુયા, હાલેલુયા. કારણ કે પ્રભુ આ વચન દ્વારા આપણી સાથે વાત કરી રહ્યા છે અને આપણને કહે છે કે જે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યો છે તેના નામની તમે સ્તુતિ કરશો, અને મારા લોક કદી લજ્જિત થશે નહીં. ત્યારે તમે જાણશો કે હું ઇઝરાયલમાં છું ને હું તમારો દેવ યહોવા છું ને બીજો કોઈ નથી, અને મારા લોકો કદી લજ્જિત થશે નહીં. હાલેલુયા. આ વર્ષ આપણા માટે મોટી ખાતરી, અનુભવ કરવાનો આ વર્ષ છે પ્રિય. પરંતુ એમના માટે પહેલી બાબત આપણે કરવાની છે, જમીનની સાથે આપણા હૃદય અને આપણા મનને પણ શું કરીએ? તૈયાર કરીએ. નંબર 2, જે વચન વાવવામાં આવ્યું છે એ વચન સંપૂર્ણ રીતે આપણા જીવનમાં કામ કરે એમના માટે આપણે સાવચેતી રાખીએ. નંબર 3, જે કાપણીનો સમય છે અને પ્રભુ કહે છે આ વર્ષમાં
જે પાછલા વર્ષોમાં જે નુકસાન થયું છે એમની મોટી ભરપાઈ હું આ વર્ષમાં તમને કરી આપીશ. હાલેલુયા. અને જ્યારે પ્રભુ એ કરશે તો તમે અને તમારું પરિવારે કયા પ્રકારના આશીર્વાદોને જોવાના છે, અનુભવ કરવાના છે, એ છેલ્લું વચન વાંચીને આપણે પ્રાર્થનામાં આગળ વધીશું. પુનર્નિયમનું પુસ્તક 28મો અધ્યાય અને એમની પહેલી કલમથી લઈને વાંચીએ આપણે 6 કલમ સુધી. અને જો યહોવા તારા દેવની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાડીને તું તેમને અમલમાં આણશે, સર્વ પાડીને તું તેને અમલમાં આણશે તો એમ થશે કે તો એમ થશે કે યહોવા તારો દેવ યહોવા તારો દેવ પૃથ્વીની સર્વ દેશ જાતિઓ કરતા પૃથ્વીની બધી જ દેશ જાતિઓ કરતા તને શ્રેષ્ઠ દેશ જાતિ કરશે. તને સર્વશ્રેષ્ઠ દેશ જાતિ કરશે. અને જો તું યહોવા તારા દેવની વાણી સાંભળશે હા, તો આ સર્વ આશીર્વાદ તારા પર આવશે આ સર્વ આશીર્વાદ તારા પર આવશે ને તને મળશે. અને તને મળશે. નગરમાં તું આશીર્વાદિત થશે બાઇબલ કહે છે જે નગરમાં, જે ગામમાં, જે ફળિયામાં તમે રહો છો ત્યાં તમે આશીર્વાદિત થશો. ને ખેતરમાં તું આશીર્વાદિત થશે. આ વર્ષમાં જે ખેતરમાં મહેનત કરવાના છે ત્યાં પણ પ્રભુ કહે છે તમે આશીર્વાદિત થશો. તારા પેટનું ફળ તારા પેટનું ફળ તથા તારી ભૂમિનું ફળ તથા તારી ભૂમિનું ફળ તથા તારા ઢોરનું ફળ તથા તારા ઢોરનું ફળ એટલે તારી ગાયોનો વિસ્તાર એટલે તારો ગાયોનો વિસ્તાર તથા તારા ઘેટા બકરાના બચ્ચા તથા તારા ઘેટા બકરાના બચ્ચા આશીર્વાદિત થશે. આશીર્વાદિત થશે. તારી ટોપલી તથા તારી કથરોટ આશીર્વાદિત થશે. આશીર્વાદિત થશે. તું અંદર આવતા તેમજ બહાર જતા બાઇબલ કહે છે તો અંદર આવતા અને બહાર જતા આશીર્વાદિત થશે. આશીર્વાદિત થશે. તારા જે શત્રુઓ તારી સામે ચડી આવે હા, તેઓને યહોવા તારી આગળ માર ખવડાવશે. હા, તારી સામે તેઓ એક માર્ગે ધસી આવશે તારી સામે તેઓ એક માર્ગે ધસી આવશે ને તારી સામેથી 7 માર્ગે નાસી જશે. હાલેલુયા. કેટલી અદ્ભુત ખાતરી પ્રભુ આ વર્ષમાં આપી રહ્યા છે. શું આ વર્ષ માટે તમે સિરિયસ છો? ખેતી કરવાના માટે, એમની સાથે પોતાના આત્મિક જીવનને તૈયાર કરવાના માટે. હાલેલુયા. અને જો તમે દેવની વાણી સાંભળીને, ધ્યાનથી સાંભળીને આ વર્ષમાં તમે એ વિશ્વાસ યોગ્યતાથી પ્રભુની સાથે ચાલશો તો પ્રભુ કહે છે હું તમને આ પ્રકારના આશીર્વાદોથી આશીર્વાદિત કરીશ. એટલું જ નહીં, તમે અંદર જતા બહાર જતા તમે આશીર્વાદિત થશો. અને જે શત્રુઓને તમે જોઈ રહ્યા છે પ્રભુ કહે છે તેઓ એક માર્ગે આવશે પણ 7 માર્ગે હું એમને શું કરીશ? નસાડીશ. હું એમને ભગાડીશ. તમારા જીવનમાં જે અત્યાર સુધી જે પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે પ્રભુ આ વર્ષમાં તમને એટલા બધા આશીર્વાદિત કરવા માંગે છે કે આ વર્ષમાં તમારો અનુભવ એ પાછલા વર્ષો કરતા કંઈક અલગ રહેવાનો છે પ્રિયો. હાલેલુયા. એટલું જ નહીં પરંતુ પ્રભુ તમને આર્થિક રીતે પણ આગલા લેવલ પર પ્રભુ તમને લઈ જવા માંગે છે. એ સ્તર કે જે સ્તરને તમે અત્યાર સુધી પહોંચ્યા નથી, તે અનુભવ તમે કર્યો નથી, પરંતુ આ વર્ષમાં પ્રભુ તમને એ અનુભવમાં ચલાવવા માંગે છે. અને એ અનુભવ કેવો હશે? વાંચીએ અહીંયા 28મો અધ્યાય અને એમની 12, 13 અને 14મી કલમ આપણે વાંચીશું. તારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા સારું તારા દેશમાં મોસમ પ્રમાણે વરસાદ મોકલવા સારું અને તારા હાથના સર્વ કામ પર આશીર્વાદ આપવા સારું તારા હાથના સર્વ કામો પર તને આશીર્વાદ આપવા સારું યહોવા તારે સારું પોતાનો અખૂટ ભંડાર હા એટલે આકાશ ઉઘાડશે. બાઇબલ કે છે તારા પર
અખૂટ ભંડારે. અહીંયા તમે ધ્યાન આપો કે તારા હાથના સર્વ કામે, માત્ર ખેતીવાડી જ નહીં, પરંતુ પ્રભુ કહે છે હોઈ શકે તમે નોકરી કરી રહ્યા છો, બિઝનેસ કરી રહ્યા છો, ઢોઢાક પ્રભુએ તમને આપ્યા છે, હોઈ શકે કોઈ પણ કામ તમે કરી રહ્યા છે. પ્રભુ કહે છે એમની અંદર એક એવા આશીર્વાદોને આગલા સ્તરનો જે આશીર્વાદ છે, પ્રભુ કહે છે કે તારા હાથના સર્વ કામ પર આશીર્વાદ આપવા સારું યહોવા તારે સારું પોતાના અખૂટ ભંડાર એટલે આકાશને ઉગાડશે. હાલેલુયા. પ્રભુ આ વર્ષમાં તમને સીમિત નહીં પરંતુ અસીમિત આશીર્વાદ આપવા માંગે છે. હાલેલુયા. આ વર્ષમાં તમે તમારા જીવનમાં જે અત્યાર સુધી જે કમાવ્યા છે, અત્યાર સુધી જે સફળતા મળી છે, હોઈ શકે બહુ થોડું તમને પ્રાપ્ત થયું હોય, પણ પ્રભુ કહે છે આ વર્ષમાં હું આકાશના ભંડારોને ખોલીને હું તમને શું કરવા માંગુ છું? બ્લેસ કરવા માંગુ છું, આશીર્વાદિત કરવા માંગુ છું. એટલું જ નહીં, આગળ વાંચો. અને તું ઘણી દેશ જાતિઓને ઉછીનો આપશે, તું ઘણી દેશ જાતિઓને ઉછીનો આપશે, પણ તું ઉછીનો લેશે નહીં. પ્રભુ કહે છે હું તમને આપનારા બનવા માંગુ છું, લેનારા નહીં. અને યહોવા તને સર્વનું શિર બનાવશે, યહોવા તને સર્વનો શિર બનાવશે, પણ પૂછ નહીં. પણ તે પૂછ નહીં. અને તું ઉપર જ રહેશે, અને તું ઉપર જ રહેશે, ને તળે રહેશે નહીં. નીચે તું રહેશે નહીં. જો યહોવા તારા દેવની આજ્ઞાઓ, જો યહોવા તારા દેવની આજ્ઞાઓ જે આજે હું તને ફરમાવું છું, આજે હું તને ફરમાવું છું, તેઓને તું લક્ષ દઈને પાડે, તેઓને જો તું ધ્યાન દઈને પાડે, તથા અમલમાં આણે, તથા તું એમને અમલમાં આણે, અને જે વચનો આજે હું તને ફરમાવું છું, જે વચનો આજે હું તને ફરમાવું છું, તેઓમાંના કોઈથી જો તું જમણે કે ડાબે ફરી જઈને, હા, જો તું એમાંથી ડાબી કે જમણી ગમ ફરી નહીં જાય તો અન્ય દેવોની સેવા કરવા તેઓની પાછળ નહીં જાય, તો એમ થશે. તો એમ થશે. હાલેલુયા. પ્રભુ કહે છે હું આ વર્ષમાં તમારા હકમાં, તમારા પક્ષમાં રહીને હું તમને આશીર્વાદિત કરીશ. પણ એમના માટે સરળ શું છે? દેવના વચનમાં રહેવાનું છે, દેવના વચન પ્રમાણે ચાલવાનું છે, પ્રભુમાં વિશ્વાસ યોગ્ય રહેવાનું છે. અને આ વર્ષમાં જો આપણે એ પ્રમાણે કરીશું તો પ્રભુ આ વર્ષમાં આપણને બહુ અદ્ભુત રીતે પ્રભુ આપણને અને આપણા પરિવારને આશીર્વાદિત કરવા માંગે છે. હાલેલુયા. હાલેલુયા. અને હું વિશ્વાસ કરું છું આજના આ વચનો દ્વારા પ્રભુ આ વર્ષમાં પુષ્કળ રીતે આપણા જીવનમાં કામ કરે. સાથે જેટલા પણ લોકોએ આ દેવના વચનને સાંભળ્યું છે અને વિશ્વાસ કરી રહ્યા છે, એવા પ્રત્યેક લોકોના અને પ્રત્યેક પરિવારોમાં પ્રભુ આ વર્ષમાં અદ્ભુત રીતે તે કાર્ય કરશે. પ્રિયો, આવો દરેક જણ પોતાની જગ્યા પર ઊભા થઈશું અને આંખોને આપણે બંધ રાખીએ અને આપણે પ્રાર્થના કરીશું.